પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું એ હતું યુનિવર્સેલિટી ઓફ ધી પ્રિન્સિપલ્સ, કે જે આપણે મેનેજમેન્ટ કરવું હોય તો જે આખા વર્લ્ડે જે પ્રિન્સિપલ્સ એક્સેપ્ટ કરેલા છે એ બધાને કહેવાય યુનિવર્સેલિટી ઓફ ધી પ્રિન્સિપલ્સ. હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે એ છે આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ ધ યુનિવર્સેલિટી. તો આ યુનિવર્સેલિટી છે એ પ્રિન્સિપલ્સ એક્સેપ્ટ કરેલા છે જેનાથી અમુક કંપનીને છે એ ડીબેનિફિટ થતો હોય તો એને ઘણા બધા આર્ગ્યુમેન્ટ્સ કરેલા છે યુનિવર્સેલિટીની અગેન્સ્ટમાં. તો આપણે જોઈએ કેવા ટાઈપના આર્ગ્યુમેન્ટ છે એ કરેલા છે. અકોર્ડિંગ ટુ ધ ધીસ વ્યૂ that management is entirely situational and there is nothing like universal principles of this management. તો એક વ્યૂથી આપણે જોવા જઈએ તો મેનેજમેન્ટના એવા કોઈ પ્રિન્સિપલ નથી કે જે યુનિવર્સલી એક્સેપ્ટ થયેલા, કારણ કે બધા જે મેનેજમેન્ટ છે બધા કંપનીના ઓર્ગેનાઇઝેશન અલગ અલગ હોય છે, તો એમાં અલગ અલગ પ્રિન્સિપલ્સ રૂલ્સની જરૂર પડતી હોય છે. તો એવી એક સિચ્યુએશન છે કે જેમાં આવા યુનિવર્સલી પ્રિન્સિપલ્સ છે કોઈ એક્સેપ્ટ કરેલા નથી, એવા એક વ્યૂ પ્રમાણે કહેવામાં આવેલું છે. Therefore, there is no such way that the right for manager to operate or behave. એટલે એવો કોઈ વે નથી કે જે મેનેજરનો બિહેવ છે એ ઓપરેટ કરી શકે અથવા તો મેનેજરના રાઇટ છે એ ઓપરેટ કરી શકે, એવો કોઈ વે નથી, એવા કોઈ પ્રિન્સિપલ નથી. મેનેજર પોતાની જે ઈચ્છા હોય, મીન્સ કે એને જે સિચ્યુએશન છે એના મુજબ એ બિહેવ કરી શકે, એના મુજબ એ રાઇટ છે એ એક્સેસ કરી શકશે. There are only ways that are appropriate for specific task of specific enterprise. કે વેઝ કોના હોય, વેઝ એ કોઈના બિહેવ ઓપરેટ કે કોઈના રાઇટ એક્સેસ કરવા માટેના કોઈ વેઝ નથી, બટ વેઝ કોના માટે છે તો સ્પેસિફિક ટાસ્ક, જે સ્પેસિફિક ઓર્ગેનાઇઝેશનમાં જે સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવાનો છે એના રિલેટેડ જે પ્રિન્સિપલ્સ છે એ યુનિવર્સલિટી એક્સેપ્ટ થયેલા છે. એના માટે ઘણા બધા વેઝ હોય કે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન અલગ અલગ વે છે એમને નક્કી કરેલા હોય. ફોર એક્ઝામ્પલ તમે જોઈ લો તો ડેપ્રિશિએશન છે, તો ડેપ્રિશિએશન માટે અલગ અલગ મેથડ્સ છે. સિમ્પલ ડેપ્રિશિએશન મેથડ છે, પછી વેઇટેડ એવરેજ ડેપ્રિશિએશન મેથડ છે. તો આ રીતે અલગ અલગ ડેપ્રિશિએશનની મેથડ છે કે એ પ્રમાણે તમે ડેપ્રિશિએટ કરી શકો. તો એ ડેપ્રિશિએશન મેથડ છે એ કોઈ બિહેવ નથી કે રાઇટ ઓફ મેનેજર નથી, એ છે એક સ્પેસિફિક ટાસ્ક છે કે જે તમારી પાસે અસેટ છે એને ડેપ્રિશિએટ કરવાની છે. તો આ ટાઈપના તમે મેથડ છે યુઝ કરી શકો. તો એના માટે વેઝ હોઈ શકે કે સ્પેસિફિક ટાસ્ક છે, અપ્રોપ્રિએટ ટાસ્ક છે, અપ્રોપ્રિએટ એન્ટરપ્રાઇઝમાં તમારે એમને ઇમ્પ્લિમેન્ટ કરવાના છે અંડર સ્પેસિફિક કન્ડિશન્સ ફેસ્ડ બાય ધ મેનેજર્સ ઓફ સ્પેસિફિક ટેમ્પરમેન્ટ્સ એન્ડ સ્ટાઇલ્સ. તો અલગ અલગ સ્ટાઇલ, અલગ અલગ ટેમ્પરમેન્ટથી લોકો એમના પ્રિન્સિપલ્સ છે એને અપ્લાય કરતા હોય છે. એના માટે ઘણા બધા વેઝ છે, પણ બિહેવ માટે કોઈ વેઝ નથી. થસ વોટ મેનેજર્સ ડુ ડિપેન્ડ્સ ઓન ધી સર્કમસ્ટાન્સીસ. જેના કારણે મેનેજમેન્ટ છે એ અલગ અલગ સિચ્યુએશન ઉપર ડિપેન્ડ હોય છે કે એને કયા ટાઈપનો બિહેવ કરવો, કયા ટાઈપના પ્રિન્સિપલ છે એ અપ્લાય કરવાના છે. The argument against the universality of the management are based on the following factor. તો કયા ફેક્ટર ઉપર જે યુનિવર્સેલિટી ઓફ ધ મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ છે એના ઉપર આર્ગ્યુમેન્ટ થયેલા છે, તો એ ફેક્ટર્સને આપણે જોઈ લઈએ. મેનેજમેન્ટ ઇઝ અ કલ્ચર બાઉન્ડ. તો એને એવું કીધેલું છે કે મેનેજર એક કલ્ચર બાઉન્ડ છે. કલ્ચર બાઉન્ડ મીન્સ કે અમુક રિલિજિયન છે, અમુક કલ્ચર છે કે એમાં જ ખાલી મેનેજમેન્ટ છે એ થઈ શકે, અથવા તો એમાં જ એના પ્રિન્સિપલ્સ છે અપ્લાય કરવાના છે. બધી જગ્યાએ એમના પ્રિન્સિપલ્સ અપ્લાય ન થઈ શકે. એવા કલ્ચર બાઉન્ડ છે કે તમે એવી ક્રાઇટેરિયા નક્કી કરેલા છે, તમે એવા એમ્બિટ નક્કી કરેલા છે, તો એની બહાર તમે એક કામ ન કરી શકો, બરાબર છે. તો એ મેનેજમેન્ટ એક કલ્ચર બાઉન્ડ છે, એવું એક આર્ગ્યુમેન્ટ કરેલું છે. ઓબ્જેક્ટિવ ઓફ એન એન્ટરપ્રાઇઝ. તો તમે એન્ટરપ્રાઇઝના ઓબ્જેક્ટિવ છે, કંપની એના માટે જ વર્ક કરતી હોય છે, એના માટે જ મેનેજમેન્ટ કરતી હોય છે, તો એ એક ઓબ્જેક્ટિવ બાઉન્ડ પણ કહી શકીએ. ડિફરન્સ ઇન અ ફિલોસોફીસ. તો બધા જ ફિલોસોફર, બધા જ એક્સપર્ટ્સ, બધાનું નોલેજ અલગ અલગ છે, તો બધાની ફિલોસોફીસ પણ અલગ અલગ હોય. હું જે ડિસિઝન્સ, માનો કે મારે કાંઈ એવી સિચ્યુએશન અકર થાય ને હું જે ડિસિઝન્સ લઉં, તમારે સેમ જ સિચ્યુએશન અકર થાય તો તમે જે ડિસિઝન લો, તો મારા ને તમારા બે વચ્ચે ડિફરન્સ છે. તમે જે ડિસિઝન લો એ હું ન લો, હું જે લેતી હોય તમે ન લો, બરાબર છે. તો આ રીતે અલગ અલગ સિચ્યુએશન જે ક્રિએટ થતી હોય છે, અલગ અલગ સિચ્યુએશનમાં આપણે અલગ અલગ ટાઈપના લોકો અલગ અલગ ડિસિઝન્સ લેતા હોય છે. એટલે ફિલોસોફીસ છે, આપણા નોલેજ છે, ફિલોસોફીસ છે, એક્સપર્ટાઇઝ છે, બધામાં ડિફરન્સ આવી શકે છે. આર્ગ્યુમેન્ટ્સ ફોર યુનિવર્સલિટીમાં expert subscribing to the concept of universality of the management suggest that the basic of management are universal and can be found in all type of organizations situated it in any country or culture.
કલ્ચર છે અમુકનું કલ્ચર મોડર્ન હોય, અમુકનું કલ્ચર છે એ રિજિડ હોય કે આ ટાઈપનું જ વસ્તુ થવી જોઈએ, અમે અમારા કસ્ટમ્સ આવા છે તો અમે આ જ ટાઈપની વસ્તુઓ કરીએ, આની બહારની અમારા ઓર્ગેનાઇઝેશનમાં એક થિંગ્સ થતી નથી, એ એક રિજિડિટી મેન્ટેન કરતા હોય છે. અમુક મોડર્ન કલ્ચર હોય તો એ ટેકનોલોજી એની વધારે યુઝ કરતા હોય તો એ પ્રમાણેના એ કમ્યુનિકેશન જે કરતા હોય અથવા તો એના એ પ્રકારના ફંક્શન્સ છે પરફોર્મ કરતા હોય છે. તો આ રીતે એક્સપર્ટ્સ સબસ્ક્રાઇબિંગ ધ કન્સેપ્ટ ઓફ યુનિવર્સલિટી ઓફ ધ મેનેજમેન્ટ. તો જે એક્સપર્ટે આ કન્સેપ્ટ છે યુનિવર્સલિટી ઓફ ધ મેનેજમેન્ટ જેને એક્સેપ્ટ કર્યો છે એવું સજેસ્ટ કરે છે કે ધ બેઝિક મેનેજમેન્ટ જે છે, બેઝિક મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ છે, રૂલ્સ છે, એ બધા જ કન્ટ્રી અને કલ્ચરમાં સેમ જ હોય છે, બરાબર છે. પણ સિચ્યુએશન વાઇઝ જે અમુક સ્પેસિફિક જે પ્રિન્સિપલ આપણે અપ્લાય કરવાના હોય છે એ બધા ઓર્ગેનાઇઝેશન વાઇઝ એના પ્રિન્સિપલ અલગ અલગ હોય છે, બરાબર છે. અમુક વ્યક્તિના બધાના પ્રેફરન્સીસ અલગ અલગ, પ્રાયોરિટીઝ અલગ અલગ હોય છે, તો એ પ્રમાણે એના પ્રિન્સિપલ રૂલ્સ પણ ડિફરન્ટ હોય છે. તો આ રીતે એ એમ કહે છે કે બેઝિક મેનેજમેન્ટ જે રૂલ્સ છે એ યુનિવર્સલ છે એન્ડ કેન બી ફાઉન્ડ ઇન ઓલ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો એ બધા ઓલ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ છે જે આપણે અલગ અલગ કન્ટ્રી અને કલ્ચરમાં જે સિચ્યુએટેડ છે તો એમાં સેમ હોય છે, બેઝિક સેમ હોય છે, બટ જે સ્પેસિફિક છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એ બધા કંપનીમાં અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ, Harbinson and Mayers in their study of management in number of countries of the world. તો ઘણી બધી કન્ટ્રીમાં આ જે સ્ટડી ઓફ મેનેજમેન્ટ છે, બરાબર છે, તો આ બે જે એક્સપર્ટ છે એના ઘણા બધા નોલેજના એક પ્રિન્સિપલ્સ છે જે આપણે એને એક્સેપ્ટ કરેલા છે, બરાબર છે. તો એ એક્સેપ્ટ કરેલા છે તો એ બેઝિક પ્રિન્સિપલ્સ છે કે જે આપણને ઓલ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન છે એમાં જોવા મળે છે. હેવ કન્ક્લુડેડ ધેટ ઇઝ અ લોજિક ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ ઓર્ગેનાઇઝેશન બિલ્ડિંગ હેઝ ઇટ્સ લોજિક ટુ. તો આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે એ થયું હતું કે જેનાથી ઇન્ડસ્ટ્રી છે એ ડેવલપ થઈ હતી. આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની જે આપણે ઓલરેડી વાત કરી દીધી છે કે ઇન્ડસ્ટ્રી છે એ ડેવલપ્ડ થયેલી છે જેનાથી વધારેમાં વધારે કન્ટ્રીમાં જે આપણો નેશન છે એ વધારેમાં વધારે ખેતી ઉપર ડિપેન્ડ હતો, જેની જગ્યાએ ઇન્ડસ્ટ્રી ઉપર ડિપેન્ડ થઈ ગયો હતો, જેના લીધે ઇન્ડસ્ટ્રી છે એ દિવસને દિવસ વધતી જાય છે. ઓર્ગેનાઇઝેશન બિલ્ડિંગ છે એના ઉપર પણ આ ડિપેન્ડ છે. વિચ રિસેટ્સ અપોન ધ ડેવલપમેન્ટ ઓફ મેનેજમેન્ટ. જેના કારણે જો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું, જેના કારણે ઇન્ડસ્ટ્રી વધી ગઈ, જેના જે કોમ્પિટિશન છે એમાં પણ વધારો આવ્યો, તો આપણે આપણી કંપનીને ડેવલપ કરી અને આપણે એ કોમ્પિટિશનમાં કઈ રીતે રહી શકીએ એના માટે આપણે મેનેજમેન્ટના રૂલ્સ છે એને પણ ડેવલપ કરવા પડશે. તો મેનેજમેન્ટનું ડેવલપમેન્ટ પણ જરૂરી છે. ધીસ બ્રિંગ્સ અસ ટુ ફંડામેન્ટલ premise of our study. There is a general logic of management development which has applicability both to advanced and industrialized country of the modern world. તો જે આપણે ફંડામેન્ટલ પ્રિમાઇસ છે ઓફ ઓવર સ્ટડી કે જે આપણે અલગ અલગ કલ્ચરનું, અલગ અલગ રૂલ્સનું આપણે જે સ્ટડી કરેલું છે એના પ્રમાણે there is a general logic of the મેનેજમેન્ટ ડેવલપમેન્ટનું જનરલ લોજિક શું છે, વિચ હેઝ એપ્લિકેબિલિટી ફોર બોથ. તો આ આપણે મેનેજમેન્ટનું જનરલ લોજિક એવું છે કે મેનેજમેન્ટ, બેઝિક મેનેજમેન્ટ આપણે બધી જગ્યાએ ઓલ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીમાં કે જે કન્ટ્રીની અંદર સિચ્યુએટેડ છે અથવા તો કલ્ચરમાં સિચ્યુએટેડ છે તો બધામાં એપ્લિકેશન કરી શકીએ છીએ. કે જે એડવાન્સ્ડ ઇન્ડસ્ટ્રી છે, મોડર્ન ઇન્ડસ્ટ્રી છે તો ત્યાં પણ કરી શકીએ, અને જે કલ્ચરલ ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કન્ટ્રી છે મોડર્ન વર્લ્ડમાં, કે અમુક કન્ટ્રી છે એ અમુક ઇન્ડસ્ટ્રી ઉપર જ ડિપેન્ડેન્ટ છે તો એવી કન્ટ્રીમાં પણ આપણે અપ્લાય કરી શકીએ છીએ. અને કોઈ એડવાન્સ્ડ મોડર્ન કન્ટ્રી છે કે જે સર્વિસ, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને ફાર્મસી સેક્ટર બધામાં ડિપેન્ડેન્ટ છે તો એવી કન્ટ્રીમાં પણ આપણે આ મેનેજમેન્ટ છે એ અપ્લાય કરી શકીએ છીએ. Another study of 3,600 managers in 14 countries by Harris, Giselis and Porter supports this view. તો આ વ્યૂ છે એને ઉપરનો જે તમને મેં કીધું કે એ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ છે એ બધી ટાઈપની કંપનીમાં છે, આપણે એમને મોડર્ન છે કે એડવાન્સ છે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે તો બધામાં આપણે એમને અપ્લાય કરી શકીએ. તો 3,600 જે મેનેજર છે 14 કન્ટ્રીના જે 3,600 મેનેજર છે ને આ એક્સેપ્ટ કરેલું છે કે આ જે બેઝિક પ્રિન્સિપલ છે એ બધી કંપનીમાં છે એ સેમ હોય છે. They have found that there was a high degree of similarities in management, behavior patterns and many of the variation disclosed were due to the identifiable cultural dimensions. જો કલ્ચરલ હોય તો એમાં કલ્ચરલ અને મોડર્ન ઇન્ડસ્ટ્રી વચ્ચે જે થિંકિંગ લેવલ છે, જે ડિસિઝન લેવલ છે એ ઘણા બધા ડિફરન્ટ હોય છે.
અને સિમિલારિટીઝ ન મળે. ક્યારે? બેઝિક પ્રિન્સિપલ્સમાં બધામાં સિમિલારિટી મળે, બટ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે ડિસિઝન્સ લેવાના છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી જે વર્ક કરવાનું છે, એમાં તમને જે ડિફરન્સ છે એ જોવા નહીં મળે. બરાબર છે? તો એમાં છે હાઈ ડિગ્રી ઓફ સિમિલારિટી છે. બરાબર છે? તો બેઝિક પ્રિન્સિપલમાં તમને હાઈ ડિગ્રી ઓફ સિમિલારિટી જોવા મળશે, પણ જે તમારે મેનેજરિયલના બિહેવિયરમાં જ્યારે હાઈ ડિગ્રી ઓફ સિમિલારિટીઝ જોવા ક્યારે નહીં મળે? તો જ્યારે બધાની સિચ્યુએશન અલગ અલગ હશે, કે જે બધાની કંપનીના સ્પેસિફિકેશન્સ છે એ અલગ અલગ હશે, તો તમને સિમિલારિટીઝ જોવા નહીં મળે. અધરવાઇઝ હાઈ ડિગ્રી ઓફ સિમિલારિટી જોવા મળશે. અને મેની ઓફ ધ વેરિએશન ડિસ્ક્લોઝ, તો ઘણા બધા વેરિએશન છે કે જે ઓલરેડી તમને ડિસ્ક્લોઝ કરેલા છે. ઘણા બધી કંપની છે એના વેરિએશન્સ છે એને ડિસ્ક્લોઝ કરેલા છે. વેર ડ્યુ ટુ આઈડેન્ટિફાય કલ્ચરલ ડાયમેન્શન, બધાના કલ્ચરલ, બધાની પ્રાયોરિટીઝ, પ્રેફરન્સીસ અલગ છે, જેના કારણે એને વેરિએશન્સ આવતા હોય છે કે જે એને ડિસ્ક્લોઝ કરેલા હોય છે. Richman has found that the evolving Soviet approach to management utilize the management functions. તો મેનેજમેન્ટ ફંક્શન્સ છે એમાં કયા કયા ફંક્શન્સ છે ઇન્ક્લુડ થશે, એમાં એને એક્સપર્ટનું નામ આપ્યું છે, એના પ્રમાણે કયા ઇન્ક્લુડ થશે? ખરેખર એટલા જ થાય છે, બટ એમને એના મત પ્રમાણે આપેલા છે. તે પ્લાનિંગ ઓલરેડી આપણે આ બધા ડિસ્કસ કરી લીધેલા છે, એટલે આપણે ખાલી એમને રીડ જ કરશું. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, કોઓર્ડિનેશન, કંટ્રોલ, direction, leadership, motivation and staffing, which have been essentially the same as a long-held American concept. લોંગ-હેલ્ડ અમેરિકન કોન્સેપ્ટમાં આ જ મેનેજમેન્ટ ફંક્શન ડિસ્કસ કરેલા છે, કે જે મેનેજમેન્ટ ફંક્શન્સ છે કે જે આમાં રિચમેન કરેલા છે ડિસ્કસ, કે એને મેનેજમેન્ટ ફંક્શન્સમાં શું ઇન્ક્લુડ થાય એ ડિસ્કસ કરેલું છે. એવું જ જે લોંગ-હેલ્ડ અમેરિકન કોન્સેપ્ટ છે એમાં પણ ડિસ્કસ કરેલું છે. આપણે જે બેઝિક કોન્સેપ્ટ છે એમાં પણ ડિસ્કસ કરેલું હતું કે મેનેજમેન્ટની ફંક્શન્સની અંદર આ ટાઈપના ફંક્શન્સ છે એ ઇન્ક્લુડ થાય છે. ફોલોવિંગ આર્ગ્યુમેન્ટ્સ કેન બી એડવાન્સ ટુ સજેસ્ટ ધ વ્યૂ ઓફ યુનિવર્સલિટી ઓફ ધી મેનેજમેન્ટ. તો અલગ અલગ આર્ગ્યુમેન્ટ્સ આપેલા છે કે જે યુનિવર્સલિટી ઓફ ધી મેનેજમેન્ટ છે એને સજેસ્ટ કરે છે. મેનેજમેન્ટ એઝ અ પ્રોસેસ, તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે મેનેજમેન્ટ એઝ અ પ્રોસેસનું, કે મેનેજમેન્ટ છે એવી પ્રોસેસ છે કે જે અલગ અલગ એક્ટિવિટી છે, આ બધી પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, કોઓર્ડિનેશન, કંટ્રોલ, ડાયરેક્શન, લીડરશિપ, મોટિવેશન એન્ડ સ્ટાફિંગ, તો આ બધી ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી છે કે જેને મેનેજમેન્ટ છે એ ભેગી કરશે, કે જેને કહેવાય પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ. બરાબર છે? તો આ રીતે મેનેજમેન્ટ એઝ અ પ્રોસેસ કહી શકીએ. ડિસ્ટિંક્શન બિટવીન ધ મેનેજમેન્ટ ફંડામેન્ટલ્સ એન્ડ ટેકનિક્સ, તો મેનેજમેન્ટ ફંડામેન્ટલ અને ટેકનિકમાં પણ ઘણા બધા ડિફરન્સ આવી શકે છે. કે ફંડામેન્ટલ જે મેનેજરલ બિહેવિયર છે એ બધી જ ઇન્ડસ્ટ્રીમાં સેમ જોવા મળે છે, જ્યારે બધાની ટેકનિક છે એ સેમ નથી હોતી. બધી જ કંપની પોતાના પ્રોડક્શનને વધારવા માટે, કારણ કે બધી જ કંપનીના પ્રોડક્શન અલગ અલગ હોય છે, એટલે એના પોતાના પ્રોડક્શન વધારવા માટે અલગ અલગ ટેકનિક છે યુઝ કરતી હોય છે. ઇન્વેન્ટરી સાચવવા માટેની, ઇન્વેન્ટરીને કેલ્ક્યુલેટ કરવા માટેની, ફીફો, લીફો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર છે, વેઇટેડ એવરેજ, તો આ બધા અલગ અલગ છે એ યુઝ કરતી હોય છે ઇન્વેન્ટરી હેલ્ડ માટે. આ એક એક્ઝામ્પલ હતું. તો એવી રીતે અલગ અલગ કન્સેપ્ટ છે એના માટે પણ એના ટેકનિક્સ છે અલગ અલગ હોય છે. તો આવી રીતે તમને મેનેજમેન્ટના ફંડામેન્ટલ્સ અને ટેકનિક વચ્ચેના ડિફરન્સ પણ જોવા મળે. ડિસ્ટિંક્શન બિટવીન ધ મેનેજમેન્ટ ફંડામેન્ટલ્સ એન્ડ પ્રેક્ટિસીસ, તો અમુક કંપનીએ જે મેનેજમેન્ટના ફંડામેન્ટલ્સ છે અને એની પ્રેક્ટિસીસ, મીન્સ કે એને જે પ્રિન્સિપલ્સ છે, જે રૂલ્સ છે જે બનાવેલા છે, જે એક્સેપ્ટ કરેલા છે, અથવા તો કોઈ અમેરિકન બુક્સ છે કે જે કોઈ એક્સપર્ટની બુક છે એમાંથી લીધેલા છે, કે જે સક્સેસફુલ મેનેજમેન્ટ એને ઓલરેડી કરેલું છે એવા લોકોની બુકમાંથી એને લીધેલા છે. તો આ ટાઈપના પણ જે ફંક્શન્સ છે, જે મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ છે, એવા ડિસ્ટિંક્શન છે એની વચ્ચે પણ ડિસ્ટિંક્શન જોવા મળે, કે અલગ અલગ કંપનીના વ્યૂઝ અને પ્રેક્ટિસીસ અલગ અલગ હોય છે. તો ફંડામેન્ટલ્સ અને પ્રેક્ટિસીસ વચ્ચે આ પ્રકારના ડિફરન્સ પણ તમને જોવા મળશે. The various arguments for and against the universality of the management concept should be analyzed in an integrated way so as to arrive at a particular conclusion. તો આવી રીતે તમે યુનિવર્સલિટી ઓફ ધી પ્રિન્સિપલ્સ ઉપર ઘણા બધા આર્ગ્યુમેન્ટ કરેલા છે. તો જો આપણે એમને પ્રોપરલી એનાલિસિસ કરશું અને એને ઇન્ટિગ્રેટ, એને ભેગા કરીને આપણે જો એમને પ્રોપરલી સ્ટડી કરશું, એમને લર્ન કરશું, એનાલિસિસ કરીને જે એલિમિનેટ અમુક વસ્તુ છે કે બધામાં સિમિલર છે તો એને આપણે એલિમિનેટ કરી દઈશું, અને જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એને રાખશું, તો આપણે એક સાચા કન્ક્લુઝન ઉપર આવી શકશું. અધરવાઇઝ અલગ અલગ આર્ગ્યુમેન્ટને જોવા જશું તો આપણને એનું કાંઈ કન્ક્લુઝન અથવા તો સોલ્યુશન નહીં મળે. તો આ રીતે અલગ અલગ આર્ગ્યુમેન્ટ છે કે જેને આપણે જો યુનિવર્સલિટી ઓફ ધ મેનેજમેન્ટની અંદર આપણે ઇન્ક્લુડ કરવા હોય તો આપણે એમને પ્રોપર કન્ક્લુઝન ઉપર આવવા એને એનાલિસિસ કરવા જરૂરી છે.
This conclusion is important because the developing countries can import managerial know-how and the principles developed by the advanced countries and they are universal. એટલે કે જે ઇમ્પોર્ટન્ટ મેનેજરિયલ નો હાઉ છે કે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એની પાસે બધા પ્રકારનું મેનેજરિયલ નોલેજ ન હોય, સ્કિલ ન હોય, એની પાસે સેમી સ્કિલ્ડ અનસ્કિલ્ડ વર્કર બધા ટાઈપના વર્કર છે, તો અમુક પ્રકારના મેનેજરિયલ નોલેજ એની પાસે ન હોય તો એના માટે એ શું કરે તો કે ઇમ્પોર્ટ કરે. આવું બધું નોલેજ છે એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ કરશે અને પછી એ લોકોના આઈડિયાઝ છે એ પોતાની કંપનીમાં ઇમ્પ્લિમેન્ટ કરીને સક્સેસફુલ બનવાની ટ્રાય કરતા હોય છે. તો આ ટાઈપના મેનેજરિયલ નો હાઉ કે જે ઇમ્પોર્ટન્ટ એ જે ઇમ્પોર્ટ કરે છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ આર્ગ્યુમેન્ટ છે યુનિવર્સિટી ઓફ ધી પ્રોસેસનું કન્ક્લુઝન આવે, જેનાથી એ પોતાની કંપનીમાં આ બધા જે કન્સેપ્ટ છે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકે. એડવાન્સ કન્ટ્રી છે એ યુનિવર્સલ છે એટલે એની પાસે બધા ટાઈપના નોલેજ છે, મેનેજરલ નોલેજ છે એ હોય, બટ જે અત્યારની બીજી જે કન્ટ્રીઝ છે કે જે એટલી બધી એડવાન્સ કન્ટ્રી નથી, બરાબર છે, ડેવલપિંગ કન્ટ્રી છે, તો એની પાસે બધા ટાઈપના નોહાવ છે એ ન હોય. નોહાવ એટલે એક પ્રકારનું જ્ઞાન કે જે તમારી પાસે છે બીજા પાસે નથી, એક્સપર્ટાઇઝ. તો એ પ્રકારનું નોલેજ ન હોય તો એ છે એમને ઇમ્પોર્ટ કરવું પડતું હોય છે, જેનાથી એ યુનિવર્સિટીના કન્સેપ્ટ છે એ પોતાની કંપનીમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. An integrated analysis suggests that there are certain management principles which are universal through their practices. Many may differ from country to country or from the organization to organization even within the same country. જેમ તમને આગળ મેં જણાવેલું હતું કે યુનિવર્સલિટી ઓફ ધી પ્રિન્સિપલ્સ છે અથવા તો મેનેજરિયલ નોલેજ છે, નો હાવ છે, એ એક કન્ટ્રીથી બીજા કન્ટ્રીમાં પણ તમે ટ્રાન્સફર કરી શકો છો, અથવા એક પર્સનથી બીજા પર્સનને ટ્રાન્સફર, એક ઓર્ગેનાઇઝેશનથી બીજા ઓર્ગેનાઇઝેશનને ઇન સેમ કન્ટ્રી. તો આ રીતે મેનેજરિયલ નો હાવ છે ને તમે ટ્રાન્સમિટે કરી શકો છો, બરાબર છે. તો આ રીતે તમારા આઈડિયા છે બીજાને શેર કરી અને એમને પણ હેલ્પ થઈ શકે છે. There are the knowledge of management can be transferred from one country to another country. તો મેં તમને ઓલરેડી જણાવી દીધું છે કે એક પર્સનથી બીજા પર્સનને, એક ઓર્ગેનાઇઝેશનનો બીજા ઓર્ગેનાઇઝેશનને ઇન અ સેમ કન્ટ્રી, ઓર એક ઓર્ગેનાઇઝેશનથી ઇન અ સેમ કન્ટ્રીમાં તો આપણે કરી જ શકીએ છીએ. Bulk of management knowledge has been developed in a United States from where other country has borrowed. તો આવા રીતે જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એમને એના પોતાના બિહેવિયરલ નોલેજ છે અથવા તો મેનેજમેન્ટના એવા લોઝ છે, મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ છે જેને બલ્કમાં એને ડેવલપ કરેલા છે કે જેની પાસેથી બીજી કન્ટ્રી છે એની પાસેથી બોરો કરશે. તો આ બધા હતા આપણા આર્ગ્યુમેન્ટ્સ ઓફ યુનિવર્સલિટી કે જે આપણે કંપનીને સક્સેસફુલ બનાવવા માટે કે જે અમુક એક્સપર્ટ્સ છે કે કંપનીઝ છે કે જેને પ્રોબ્લેમ આવેલા છે કે જેને ફેસ કરેલા છે એમને આ આર્ગ્યુમેન્ટ્સ કરેલા છે, જેનું સોલ્યુશન આવે તો એ બધાને કમ્ફર્ટેબલી મેનેજમેન્ટના રૂલ્સ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં કાંઈ પ્રોબ્લેમ ન આવે એના માટે આ બધા સોલ્યુશન્સ આવેલા છે, આર્ગ્યુમેન્ટ્સ આવેલા છે, જેનાથી મેનેજરિયલ આસ્પેક્ટ છે યુનિવર્સલિટી એક્સેપ્ટ થઈ શકે. તો આપણે નેક્સ્ટ જે કન્સેપ્ટ છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.